વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 7 કણોના તંત્ર અને ચાક ગતિની વાત કરીશું. પ્રથમ આપણે કોણીય વેગમાંના કાર્ટેશિયન ઘટકોની ચર્ચા કરીએ. તો અગાઉ આપણે કણના કોણીય વેગમાનને વ્યાખ્યાયિત કરતા શીખ્યા. કોઈ સંદર્ભ બિંદુ ઓની સાપેક્ષે કણનું કોણીય વેગમાન એ સંદર્ભ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ આર અને વેગમાન સદિશ પીના સદિશ ગુણાકાર વડે મળે છે. એટલે કે એલ સદિશ બરાબર આર ક્રોસ પી. આ જે સમીકરણ છે એ સમીકરણને કાર્ટેશિયન યામ પદ્ધતિની અંદર આર સદિશને આ રીતે દર્શાવીએ છીએ. આર સદિશ બરાબર એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ પ્લસ ઝેડ કે કેરેટ. પી સદિશને ત્રણ ઘટકોમાં પી એક્સ આઈ કેરેટ પી વાય જે કેરેટ પ્લસ પી ઝેડ કે કેરેટ વડે રજૂ કરી શકાય. હવે આઈ જે અને કે આ ત્રણ ઘટકો જે છે એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષના એને નિશ્ચાયક સ્વરૂપમાં આ રીતે લખી શકાય છે. નિશ્ચાયકની અંદર આઈ જે કે કેરેટની અંદર તો આરના ઘટકો જે આવે છે એક્સ વાય અને ઝેડ, એક્સ વાય ઝેડ બીજી રો બનશે અને પી સદિશ જે છે એના ત્રણ ઘટકો પી એક્સ પી વાય પી ઝેડ. તો આ રીતે તમને શું મળે છે? તો આ રીતે તમે નિશ્ચાયક ફોર્મ જે છે એ મેળવી શકો છો અને નિશ્ચાયકનું પછી સાદુરૂપ આપતા આપણને આવડે છે. હવે સાદુરૂપ કેવી રીતે આપવું? તો સાદુરૂપ આપતી વખતે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે તમે આઈ કેરેટ લખો છો તો આઈ કેરેટના આ ભાગને કાઢી નાખો એની અંદરથી. તો શું મળ્યું? આ બંનેનો ગુણાકાર વાય પી ઝેડ ઓછા ઝેડ પી વાય ક્રોસ ગુણાકાર કરીને લખવાનું છે. તો આઈ કેરેટ કૌંસમાં વાય પી ઝેડ ઓછા ઝેડ પી વાય. એ જ રીતે જે કેરેટ માટે લખો છો તો જે કેરેટ માટે જ્યારે તમે લખશો ત્યારે તમારે શું કરવાનું છે? આ પોર્શનને કાઢી નાખવાનું છે, મગજમાંથી નીકાળી દો. અને જે કેરેટ કૌંસમાં ઝેડ પી એક્સ ઓછા એક્સ પી ઝેડ એટલે અહીંયા આવશે ઝેડ પી એક્સ ઓછા એક્સ પી ઝેડ. અને એ જ રીતે કે કેરેટ માટે લખો છો ત્યારે તમારે આ પોર્શનને કાઢી નાખવાનો છે અને એક્સ પી વાય આ બેનો ગુણાકાર વાય પી એક્સ આ બેનો ગુણાકાર એક્સ પી વાય ઓછા વાય પી એક્સ. અને આ રીતે તમે આનું સાદુરૂપ આપી શકો છો નિશ્ચાયકનું. તો આઈ જે કે એક્સ વાય ઝેડ અને પી એક્સ પી વાય પી ઝેડ આને આપણે ત્રણ ઘટકોમાં વિભાજિત કરીએ એલ એક્સ એલ વાય એલ ઝેડ. એલ એક્સ એટલે શું? તો કોણીય વેગમાનનો એક્સ દિશામાંનો ઘટક, એલ વાય એટલે કોણીય વેગમાનનો વાય દિશામાંનો ઘટક અને એલ ઝેડ એટલે કોણીય વેગમાનનો ઝેડ દિશામાંનો ઘટક. તો આ ત્રણ ઘટકો આપણને આ રીતે મળે છે અને જેને કોણીય વેગમાનના ઘટકો કહેવાય છે. તો કોણીય વેગમાનના કાર્ટેશિયન ઘટકો કયા કયા? તો એલ એક્સ એલ વાય અને એલ ઝેડ. એલ એક્સ એલ વાય એલ ઝેડ. બરાબર. તો આ થયું કોણીય વેગમાનનું કાર્ટેશિયન ઘટકોમાં વિભાજન. બરાબર. આ સૂત્ર યાદ રાખશો એટલે આની ઉપરથી નિશ્ચાયક આવડતો હોય તો નિશ્ચાયકનું સાદુરૂપ આપી એના ઘટકો મેળવી શકાય છે. હવે આપણે કણના કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવીએ. ચાક ગતિ કરતા કણના સ્થાન સદિશ અને રેખીય વેગમાન સદિશના સદિશ ગુણાકારને આપેલ સંદર્ભ બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન કહે છે. આ વ્યાખ્યા આપણે આગળ સમજી ચૂક્યા છીએ. એલ સદિશ બરાબર આર સદિશ ક્રોસ પી સદિશ જે રેખીય વેગમાન અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ દર્શાવે છે. જ્યાં આર સદિશ એ કણનો સ્થાન સદિશ છે, પી સદિશ એ કણનું રેખીય વેગમાન છે અને એલ સદિશ એ કણનું કોણીય વેગમાન છે. હવે આપણે સંબંધ મેળવવો છે ટોર્ક અને કોણીય વેગમાનનો. તો મિત્રો આ સમીકરણ જે છે એ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો આપણને અહીંયા એક નવું રિલેશન મળી શકે છે. આર સદિશ અને પી સદિશ જે છે એની ક્રોસ ગુણાકારની જગ્યાએ આર સદિશ અને એફ સદિશનો ક્રોસ ગુણાકાર મળે
તો તે આપણને ટોર્ક આપશે. તો પહેલું કામ આપણે અહીંયા એ કરીએ કે સમીકરણ જે મળેલું છે આર ક્રોસ પી એનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો શું થશે? તો સમયની સાપેક્ષે વિકલન કરવાથી આપણને આ રીતના સ્ટેપ પ્રાપ્ત થશે, જે સમીકરણ આપણને આ રીતે મળી શકે છે. આપણા જોડે સૂત્ર આ રીતનું છે, એલ સદિશ ઇઝ ઇક્વલ ટુ આર સદિશ ક્રોસ પી સદિશ. હવે આ જે સમીકરણ છે આની અંદર એક બાબત યાદ રાખી લેજો કે આની અંદર આપણે વિકલન જ્યારે કરતા હોઈએ અને બંને ચલ રાશિઓ હોય, બંને કે ચલ હોય બંને પદો, તો એકને પહેલાં વિકલન કરવાનું, એકને અચળ રાખવાનું. બરાબર. તો સૌપ્રથમ હું આરને અચળ રાખું છું એટલે એનું વિકલન કરતો નથી, તો પીનું વિકલન કરીશ. તો પહેલું સ્ટેપ જે છે, ડાબી બાજુએ ડીએલ બાય ડીટી લખ્યું, સમયની સાપેક્ષે વિકલન કરવાનું છે એટલે. પણ જમણી બાજુએ બે પદોમાં પહેલાં આરને અચળ રાખ્યા અને પીનું વિકલન કર્યું. તો આર સદિશ ક્રોસ પીનું વિકલન સમયની સાપેક્ષે છે તો એને ડીપી બાય ડીટી લખાય. એટલે પહેલું આ કામ કર્યું, આરને અચળ રાખ્યા, આનું વિકલન કર્યું, તો ડીપી બાય ડીટી વત્તા ગુણાકાર હોય બંનેની વચ્ચે ત્યારે અહીંયા પ્લસ સાઇન આવશે, પ્લસ ડીઆર બાય ડીટી ક્રોસ પી. હવે પીને અચળ રાખ્યું એટલે જેને અચળ રાખ્યા હોય એના સિવાયનાનું વિકલન થાય, બીજી વખતે જે અચળ હોય એનું વિકલન થાય. તો અહીંયા આર સદિશ ક્રોસ ડીપી બાય ડીટી વત્તા ડીઆર સદિશ બાય ડીટી ક્રોસ પી. કેટલા સ્ટેપ થયા? 2 સ્ટેપ થયા. ગુણાકાર હોય તો પ્લસ નિશાની મૂકીશું. હવે મિત્રો આની અંદર આપણે આનું થોડુંક આગળ કામ કરીએ તો ડીપી બાય ડીટી એટલે શું? તો અગાઉ આપણે આવું ભણ્યા હતા, ન્યૂટનની ગતિનો જે નિયમ મેળવી લાય એની અંદર એફ સદિશ બરાબર ડીપી સદિશ બાય ડીટી, આવું સૂત્ર બીજા નિયમની અંદર મેળવી લાયા હતા. ડીપી સદિશ બાય ડીટી બરાબર એફ સદિશ, એટલે કે કણના રેખીય વેગમાનના ફેરફારનો સમય દર એ બાહ્ય બળ જેટલો હોય છે. તો આ જે સૂત્ર છે એનો આપણે અહીંયા ઉપયોગ કરીએ તો ડીપી બાય ડીટી એ કણ પર લાગતું બળ એફ દર્શાવે છે. ડીઆર બાય ડીટી સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન એ વેગ આપે છે. તો આ કિંમતો આની અંદર ભરી દઈએ તો સૂત્ર આ રીતે બનશે. તમે જોઈ શકો છો કે આપણને આવું મળ્યું, ડીપી બાય ડીટીની જગ્યાએ એફ મળે અને ડીઆર બાય ડીટીની જગ્યાએ વી મળ્યું. તો એફ અને વીમાં કન્વર્ટ થઈ ગયું તો સૂત્ર થયું આર ક્રોસ એફ વત્તા વી ક્રોસ પી. આ જે સમીકરણ મળેલું છે આ સમીકરણની અંદર આર ક્રોસ એફ એના ટોર્ક કહેવાય, આની જગ્યાએ ટોર્ક આવે, અને વી ક્રોસ પી તો વેગમાન સદિશ અને પી સદિશ. તો સૂત્ર પીનું આવું છે, પી સદિશ બરાબર એમ વી સદિશ. તો મિત્રો અહીંયા પી સદિશની દિશા અને વી સદિશની દિશા એક જ છે, તો થીટા બરાબર 0 થાય અને વી ક્રોસ પીનો જવાબ વી ક્રોસ પી બરાબર વી પી સાઇન થીટા. થીટા 0 હોય તો વી ક્રોસ પી સાઇન 0, વીપી સાઇન 0 એટલે 0 થઈ જશે, એટલે વી ક્રોસ પીની જગ્યાએ 0 આવી જશે, આ પદ નીકળી જશે, આ પદ 0 થઈ ગયું. તો જવાબ થયો ડીએલ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ. અને અગાઉ આપણે જે ભણ્યા છીએ એનો અહીંયા ઉપયોગ કરીએ. આર ક્રોસ એફ એ ટોર્ક આપે છે તો એની જગ્યાએ ટાઉ લખી દઈએ તો ડીએલ બાય ડીટી બરાબર ટાઉ. અને આને હવે આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ ચાક ગતિ માટે કહીશું. તો ચાક ગતિના કિસ્સા માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું બને? તો કોણીય વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન ટોર્ક જેટલું થાય છે. તો આના શબ્દોમાં શું લખાય? તો આપણે હમણાં એક નિયમ લખ્યો હતો કે એફ સદિશ બરાબર ડીપી બાય ડીટી. આને શબ્દોમાં જે રીતે રજૂ કરતા હતા એ જ રીતે આને રજૂ કરાય. જોઈએ અહીંયા
એફ સદીશ બરાબર ડીપી બાય ડીટી અને એલ સદીશ બરાબર અહીંયા ટો સદીશ બરાબર ડીએલ બાય ડીટી અને એફ સદીશ બરાબર ડીપી બાય ડીટી. આ બંને સૂત્રો જોઈ શકાય છે કે અહીંયા એફ સદીશ અને અહીંયા ટો સદીશ છે. એફ સદીશ બરાબર ડીપી બાય ડીટી છે, ટો સદીશ બરાબર ડીએલ બાય ડીટી છે. તો આ રેખીય ગતિ માટે છે, આ ચાક ગતિ માટે છે. કણના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તે કણ પર લાગતા ટોર્ક જેટલો હોય છે. અહીંયા શું આવશે? ટોર્ક જેટલો હોય છે. બરાબર. તો કણના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તે કણ પર લાગતા ટોર્ક જેટલો હોય છે. તો આ થયો ચાક ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. બરાબર. તો આ રીતના પ્રશ્નો પૂછાય તો આપણે આ મહત્ત્વનો પ્રશ્ન છે, 2 ગુણમાં પૂછી શકે છે કે કણના કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવો. તમારે અહીંયા કંઈ વધારે કામ કરવાનું નથી. સૂત્ર યાદ રાખેલું છે કોણીય વેગમાનનું, એ ડાયરેક્ટ લખીશું અને આ કોણીય વેગમાનનું જે સમીકરણ છે એનો સીધો વિકલન કરી એનો આપણે ઉપયોગ કરીશું. વિકલન કરવાની રીત તમને કહ્યું એ પ્રમાણે એકને અચળ રાખવાનું, બીજાનું વિકલન કરવાનું. જેને અચળ રાખ્યું એનું વિકલન કરો, બીજાને અચળ રાખો. બરાબર. તો એ સૂત્ર આપણે અહીંયા વાપરીશું. મિત્રો, હવે આપણે કણોના કોઈ તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ મેળવીએ. તો કણોના તંત્રની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એકથી વધારે કણો સમાયેલા છે તંત્રની અંદર, અને આવા કોઈ તંત્ર માટે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવવા માટે આપણે શું કરવું પડે? તો દરેક વ્યક્તિગત કણ વડે ઉત્પન્ન થતું કોણીય વેગમાન મેળવવું પડે અને પછી એ કોણીય વેગમાનનો સદિશ સરવાળો કરવો પડે. એટલે ધારી લઈએ કે ધારો કે તંત્રમાં n કણો છે, 1, 2 અપ ટુ n કણો આવેલા છે. હવે પહેલા કણ વડે જે કોણીય વેગમાન મળે છે એને હું L1 કહી દઉં. બીજા માટે મળતું કોણીય વેગમાન L2 છે. એમ nમા કણ માટે જે મળતું કોણીય વેગમાન છે એ Ln છે. તો L કણોના તંત્ર માટે કુલ કોણીય વેગમાન કેટલું થાય? તો L સદિશ બરાબર L1 પ્લસ L2 અપ ટુ Ln. હવે આ જે સંબંધ છે એને આપણે શોર્ટમાં લખવો હોય તો સિગ્માનો ઉપયોગ કરી લખી શકીએ. તો L સદિશ બરાબર સિગ્મા I બરાબર 1 થી n Li સદિશ, જે I બરાબર 1 2 અપ ટુ n છે. અને હવે આ જે સમીકરણ છે એમાં Liની જગ્યાએ શું લખાય? તો L એટલે શું હતું? L સદિશ બરાબર R સદિશ ક્રોસ P સદિશ હતું. આ સૂત્ર છે. આની અંદર હું આઈમાં કણ માટે લખું છું તો I અહીંયા લખું તો અહીંયા પણ I લખવો પડે, અહીંયા પણ I લખવો પડે. એટલે Li સદિશ બરાબર Ri ક્રોસ Pi સદિશ. આ રીતનું સમીકરણ બનશે, જે આઈમાં કણ માટેની વાત કરી રહ્યા છીએ. Ri એ આઈમાં કણનો શાંત સદિશ અને Pi એ આઈમાં કણનું રેખીય વેગમાન છે. હવે આ જે સમીકરણ મળેલું છે એનું આપણે અહીંયા સમય જે છે એની સાપેક્ષે વિકલન કરીએ તો શું થાય? તો સમીકરણ આપણને અહીંયા આ રીતે કન્વર્ટ થઈને મળે છે. L સદિશ બરાબર સિગ્મા I બરાબર 1 થી n Li સદિશ, અને Li સદિશની જગ્યાએ હું અહીંયા Ri ક્રોસ Pi લખી દઉં. આ જે સમીકરણ છે એનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો અગાઉ જે સમીકરણ મેળવી લાયેલા છીએ એની અંદર આપણને અહીંયા સ્પષ્ટ સ્વરૂપે આ સમીકરણ મળે છે કે R ક્રોસ P હોય તો એનું સમયની સાપેક્ષનું વિકલન આપણને શું આપતું હતું? તો કે ટોર્ક આપતું હતું. એટલે અહીંયા dl બાય ડીટીનો જે જવાબ છે એ dl સદિશ બાય ડીટી બરાબર સિગ્મા I બરાબર 1 to n ટો I સદિશ તરીકે લખી શકાય. બરાબર. હવે ટો સદિશ જે છે એ શું દર્શાવે છે ત્યાં? તો કે ટો સદિશ જે છે એ આ રીતે લખી R ક્રોસ F નિયમ પ્રમાણે. તો ટો સદિશ જે છે એ આપણને અહીંયા
ટો સદિશ બરાબર સિગ્મા આઈ બરાબર 1 to n RI સદિશ ક્રોસ FI સદિશ આપશે. અને આ રીતે હવે જુઓ, તંત્ર પર બાહ્ય બળ પણ લાગતા હશે, આંતરિક બળો પણ લાગતા હશે. તો FI એ શું છે? તો FI એ કણ પર લાગતા બાહ્ય બળો FI એક્સટર્નલ અને તંત્રના બીજા કણો દ્વારા તેના પર લાગતા આંતરિક બળો FI ઇન્ટરનલનો સદિશ સરવાળો છે. એટલે કુલ બળ છે. FI એ કુલ બળ બતાવે છે. કુલ બળ બતાવવું હોય તો આ રીતે આપણે બતાવી શકીએ એને. કુલ બળ FI ઇઝ ઇક્વલ ટુ FI સદિશ ઇઝ ઇક્વલ ટુ FI એક્સટર્નલ સદિશ વત્તા FI ઇન્ટરનલ સદિશ. અને એ રીતે ટોર્ક લખવું હોય તો ટો સદિશ બરાબર ટો એક્સટર્નલ વત્તા ટો ઇન્ટરનલ બરાબર. તો આમ ટો એક્સટર્નલ શું બતાવે છે? તો ટો એક્સટર્નલ એ RI સદિશ ક્રોસ FI સદિશ એક્સટર્નલ જે છે એનો ક્રોસ ગુણાકાર મળે છે. અને ટો સદિશ જે છે ઇન્ટરનલ છે, બધા કણો વડે મળતું જે છે એ, તો સિગ્મા RI ક્રોસ FI ઇન્ટરનલ વડે પ્રાપ્ત થાય છે. એટલે ટો એક્સટર્નલ તો અહીંયા F એક્સટર્નલ ધ્યાનમાં લેવાનું. સિગ્મા છે એટલે અહીંયા I લખેલું છે બરાબર. RI ક્રોસ FI એક્સટર્નલનું સિગ્મા લીધેલું છે. બધા ટો એક્સટર્નલ મેળવવું હોય તો તમારે શું કરવું પડે? અહીંયા જો સમજીએ કે ટો એક્સટર્નલ મેળવવું છે તો શું કરવું જોઈએ? તો કે ટો 1 એક્સટર્નલ પ્લસ ટો 2 એક્સટર્નલ, આવા n એક્સટર્નલ સુધીના જવાબો મળે. એ બધાનો સદિશ સરવાળો કરીએ એટલે આપણને ટો એક્સટર્નલ મળે. એ રીતે ટો ઇન્ટરનલ મેળવવું હોય તો ટો 1 ઇન્ટરનલ, ટો 2 ઇન્ટરનલ અપ ટુ ટો n ઇન્ટરનલ બરાબર. અને એના આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો આ થયા ટો એક્સટર્નલ અને ટો ઇન્ટરનલના જવાબો. હવે તમે થોડું જે જાણો છો એનો આપણે અહીંયા ઉપયોગ કરીએ કે તંત્ર પરના જે કણો છે એમની વચ્ચે પરસ્પર જે બળો લાગે છે એ ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો એના પરથી શું કહેવાય? તો આંતરિક બળો વડે જે ટોર્ક મળશે એનો જવાબ સદિશ સરવાળો મેળવીશું તો શૂન્ય મળશે. એટલે તંત્ર પરના કુલ ટોર્કમાં આંતરિક બળોનો ફાળો શૂન્ય હોય છે, માટે ટો ઇન્ટરનલ શૂન્ય છે. અને ટો ઇન્ટરનલ શૂન્ય હોય તો આ જે પદ છે આની અંદરથી ટો ઇઝ ઇક્વલ ટુ ટો એક્સટર્નલ પ્રાપ્ત થાય બરાબર. માટે આપણને આ રીતનું પદ પ્રાપ્ત થાય છે. હવે આને તમે આ રીતે લખી શકો. સમીકરણ 1ની અંદર આ કિંમત ભરી દઈએ. સમીકરણ 1 તમે અહીંયા આપીને છોડી દીધું હતું. આ જે સમીકરણ છે આ સમીકરણની અંદર હવે આપણે શું લખી દઈએ? dl/dt બરાબર સિગ્મા I બરાબર 1 to n ટો I. અને ટો આઈની જગ્યાએ હવે આપણે શું ભરી દઈએ? તો ટો ભરી દઈએ. તો આવું સમીકરણ મળશે. સમીકરણ 1 પરથી dl સદિશ બાય dt ઇઝ ઇક્વલ ટુ ટો એક્સટર્નલ સદિશ. અને હવે મિત્રો આ જે સમીકરણ છે એ આગળ લાવેલા સમીકરણ જેવું જ છે. આપણે આવું સમીકરણ આગળ લાવ્યા હતા dl/dt ઇઝ ઇક્વલ ટુ ટાઉ. અહીંયા કેપિટલ L છે, અહીંયા સ્મોલ l હતું. તો કેપિટલ L કોના માટે વ્યાખ્યાયિત કરેલો છે? તો કેપિટલ L એ બધા જ જે ઘટકો છે L1 L2 અપ ટુ Ln ના સદિશ સરવાળા સ્વરૂપે રજૂ કરેલો છે. તો આ કણોના તંત્રનું કુલ કોણીય વેગમાન બતાવે છે બરાબર. તો કણોના તંત્રનું કુલ કોણીય વેગમાન જે છે નું સમયની સાપેક્ષે વિકલન એ બાહ્ય ટોર્ક જેટલું હોય છે. તો સમીકરણ આપણે જે મળેલું છે આનું શબ્દોમાં રજૂઆત કરીએ તો સંદર્ભ બિંદુની સાપેક્ષે કણોના તંત્ર પરના કુલ કોણીય વેગમાનના સમય સાથેના ફેરફારનો દર આ સંદર્ભ બિંદુની સાપેક્ષે તંત્ર પર લાગતા બાહ્ય ટોર્કના સરવાળા બરાબર હોય છે. ટો એક્સટર્નલ એ ટો 1 અપ ટુ ટો n સુધીનો સરવાળો બતાવે છે. L સદિશ એ કુલ કોણીય વેગમાન બતાવે છે. તો આની રજૂઆત આપણે આ રીતે કરી શકીએ છીએ. સંદર્ભ બિંદુની સાપેક્ષે કણોના તંત્ર પરના કુલ કોણીય વેગમાનના સમય સાથે ફેરફારનો દર એટલે એને dl/dt કહેવાય.
કોણીય વેગમાંના સમય સાથે ફેરફારનો દર એટલે dl/dt. આ જ સંદર્ભ બિંદુની સાપેક્ષે તંત્ર પર લાગતા બાહ્ય ટોર્કના સરવાળા બરાબર હોય છે. એટલે ટો એક્સટર્નલના વ્યાખ્યાયિત આપણે આ રીતે કર્યા. ટો એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ ટો 1 એક્સટર્નલ ટો 2 એક્સટર્નલ અપ ટુ ટો n એક્સટર્નલ, બરાબર. અને એ આ રીતનો સરવાળો બતાવે છે. બાહ્ય ટોર્કના સરવાળા બરાબર હોય છે, જેને આપણે એક જ શબ્દોમાં ટો એક્સટર્નલ તરીકે યુઝ કરેલું છે સદિશ સરવાળો કરીને. અને આ રીતે આપણે આને વ્યાખ્યાયિત કરીએ છીએ. આની સામ્યતા કોની સાથે છે? તો કે dp/dt બરાબર f સાથે છે. dl/dt એ ટો એક્સટર્નલ બતાવે છે, dp/dt એ f એક્સટર્નલ બતાવે છે. તો આ રીતે તમે આને એકબીજા સાથે સરખાવી પણ શકો છો. તો આ થઈ કણોના તંત્ર માટેની વાત. હવે આપણે કણોના તંત્ર માટે કોણીય વેગમાન સંરક્ષણના નિયમની રજૂઆત કરીએ. અગાઉ કણોના તંત્ર માટે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવ્યો, જેને આપણે શબ્દોમાં આ રીતે રજૂ કરી શકીએ છીએ. સંદર્ભ બિંદુની સાપેક્ષે કણોના તંત્ર પરના કુલ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તે જ બિંદુની સાપેક્ષે તંત્ર પર લાગતા બાહ્ય ટોર્કના સરવાળા બરાબર હોય છે. એટલે dl/dt બરાબર ટો એક્સટર્નલ. અને ટો એક્સટર્નલ અહીંયા ધારો કે 0 લેવામાં આવે, ટો એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે બાહ્ય ટોર્ક જે લાગે છે એનો સદિશ સરવાળો 0 થતો હોય ત્યારે dl/dtનો જવાબ 0 મળે. અને કોઈપણ રાશિનું સમયની સાપેક્ષ વિકલન એ જો 0 મળતું હોય તો એ એવું દર્શાવે છે કે તે રાશિ સમય સાથે બદલાતી નથી. બદલાતી નથી એટલે કે અચળ રહે છે, બરાબર. તો ટો એક્સટર્નલ બરાબર 0 ત્યારે L બરાબર અચળ. અહીંયા બહુ સરસ રીતે આ બાબત સમજવી હોય તો તમે રેખીય વેગમાન સંરક્ષણ નિયમમાં શું કરતા હતા? તો કે dp/dt બરાબર f સદિશ આવું લેતા હતા. dp/dt બરાબર f સદિશ, અહીંયા f સદિશ જે લેતા હતા એ એક્સટર્નલ બળ હતું, f એક્સટર્નલ. જો f એક્સટર્નલ 0 મળતું હતું, f એક્સટર્નલ બરાબર 0 ત્યારે p બરાબર અચળ મળતું હતું, બરાબર. તો આ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે. હવે ટો એક્સટર્નલ બરાબર 0 છે તો L બરાબર અચળ છે. તો આપણે અગાઉ કહ્યું કે જેવો રેખીય ગતિની અંદર બળનો રોલ છે એવો જ ચાક ગતિમાં ટોર્કનો રોલ છે. જેવો રેખીય વેગમાનનો રોલ છે એવો જ કોણીય વેગમાનનો રોલ છે. એટલે ભૂમિકા બંનેની જે તે શાસ્ત્ર માટે એક જેવી લાગુ પડે છે. તો f0 હોય તો રેખીય વેગમાન અચળ હોય છે, ટો 0 હોય તો ટોર્ક 0 હોય તો કોણીય વેગમાન અચળ રહે છે. તો સમીકરણ જે છે આ યાદ રાખીશું. dl/dt બરાબર ટો એક્સટર્નલ અને ટો એક્સટર્નલ બરાબર 0 તો L અચળ થાય. અને હવે આને શબ્દોમાં રજૂ કરીએ. જો કણોના તંત્ર પરનું કુલ બાહ્ય ટોર્ક 0 હોય તો તેનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે, તો સંરક્ષણ થાય છે. સંરક્ષણ થવું એટલે અચળ રહેવું, બરાબર. તો આપણે આ વિધાન યાદ રાખીશું. કણોના તંત્ર પરનું કુલ બાહ્ય ટોર્ક 0 હોય તો કુલ કોણીય વેગમાન અચળ રહે છે. આ થયો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. અને હવે મિત્રો L સદિશને 3 ઘટકોમાં વિભાજિત કરી શકીએ છીએ. L સદિશ બરાબર L x i કેરેટ, L y j કેરેટ, L z k કેરેટ. Lx એ x દિશામાંનું કુલ કોણીય વેગમાન બતાવે છે, Ly એ y દિશામાંનું કુલ કોણીય વેગમાન બતાવે છે, Lz એ z દિશામાંનું કુલ કોણીય વેગમાન બતાવે છે. તો L અચળ છે એનો મતલબ એવો થયો કે Lx, Ly અને Lz પણ અચળ રહે છે, બરાબર. એટલે અહીંયા સંરક્ષણ થવું એનો મતલબ તમારે કુલ કોણીય વેગમાન અચળ રહે છે. અને આ રીતે પણ સમજી શકાય છે. Lx એ k1 છે, Ly એ k2 છે અને Lz એ ધારો કે k3 છે.
તો K1, K2 અને K3 અચળાંકો છે. LX, LY, LZ એ અનુક્રમે X, Y અને Z અક્ષની દિશામાંના કુલ કોણીય વેગમાન Lના ઘટકો છે. બરાબર. એટલે LX, LY, LZ ઘટકો છે જે કુલ કોણીય વેગમાન જ બતાવે છે, પણ X દિશાનું, Y દિશાનું અને Z દિશાનું. બરાબર. તો આ ત્રણેય ઘટકોનું પણ સંરક્ષણ થાય છે. અહીંયા સંરક્ષણ થાય છે એનો મતલબ કે ઘટકો પણ સંરક્ષિત જ રહે છે. K1, K2, K3 બદલાતા નથી. તો કણોના તંત્ર પરનું કુલ બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો કુલ કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે, જેનો આપણે ઉપયોગ કેપ્લરની ગતિના બીજા નિયમની અંદર કરીએ છીએ. બરાબર. ગુરુત્વાકર્ષણના પ્રકરણમાં એ નિયમો આવે છે જેની અંદર આપણે આ વસ્તુ યુઝ કરીએ છીએ.